દાહોદના બિરસા મુંડા ચોકથી કોંગ્રેસની જનાક્રોશ યાત્રાએ પ્રસ્થાન કર્યું છે, જે લીમડી ગોવિંદ ગુરુ ગામે આક્રોશ યાત્રાનું સમાપન કરવામાં આવશે। દાહોદમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં પ્રદેશ અને દાહોદના કોંગ્રેસ આગેવાનો યાત્રામાં જોડાયા છે। કંબોઈ ધામ ખાતે દર્શન પછી યોજાયેલી જનસભામાં પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા છે। કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનું દાહોદમાં આજે સમાપન થનાર છે। આપણી સાથે પ્રદેશ પ્રમુખ અમિતભાઈ અહીંયા હાજર છે। આપણે વાત કરીશું જન આક્રોશ યાત્રા વિશે આપ શું કહેશો? જન આક્રોશ યાત્રા ગુજરાતની પ્રજાનો કોલ છે। એમના પ્રશ્નો, એમની તકલીફો, સમસ્યાઓ અને એમના હક અધિકારની વાતને લઈ અને કોંગ્રેસ આ જન આક્રોશ યાત્રા પર નીકળી છે। પહેલા ચરણમાં ઉત્તર ગુજરાતમાં અંદાજે 1300 કિલોમીટરનું ભ્રમણ થયું। બીજા ચરણમાં મધ્ય ગુજરાતમાં ફાગવેલથી શરૂ થયેલી યાત્રા આજે 1400 કિલોમીટરનું ભ્રમણ કરીને દાહોદમાં સમાપન થવા જઈ રહ્યું। ત્યારે બધા જ વર્ગ વિસ્તારના લોકો આમાં બુલંદ અવાજે પોતાની વાત રજૂ કરી રહ્યા છે। ખેડૂતો સંપૂર્ણ દેવા માફીની માંગ કરી રહ્યા છે। યુવાનો ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગ પ્રથા બંધ થાય, કાયમી રોજગાર મળે એના માટે અવાજ ઉઠાવી રહ્યા છે। મહિલાઓ ચારે તરફ જે દારૂ ને ડ્રગ્સની બધી છે એનો ખાત્મો બોલાવવાની વાત કરી રહી છે। પોલીસ અને પ્રશાસન દ્વારા જે ગેરવહીવટ અને લોકો પર દબાણની રાજનીતિ ચાલી રહી છે એની સામે લોકો બોલી રહ્યા છે। આદિવાસી વિસ્તારમાં જળ જંગલ જમીનના અધિકારો માટે સંઘર્ષ કરતા આદિવાસી સમાજના લોકો પોતાના પ્રશ્નો માટે આ યાત્રામાં જોડાઈને અવાજ બુલંદ કરી રહ્યા છે। ચારે તરફ જે ભ્રષ્ટાચાર છે, મનરેગાનો ભ્રષ્ટાચાર, નલ સે જલનો ભ્રષ્ટાચાર, સ્થાનિક સ્વરાજની સંસ્થાનો ભ્રષ્ટાચાર, આ બધા જ મુદ્દાઓને લઈને લોકો આ યાત્રામાં હજારોની સંખ્યામાં જોડાઈ અને પોતાના ગામના, પોતાના વિસ્તારના, સમાજના, લોકહિતના પ્રશ્નો માટે અવાજ ઉઠાવી રહ્યા છે। અને હું માનું છું કે જેમ જેમ યાત્રા આગળ વધી રહી છે એ ગુજરાતમાં નવી પરિવર્તનની આંધી, એક નવી ક્રાંતિની શરૂઆત થઈ રહી છે। જે ડર અને ભયની રાજનીતિ ભાજપે આટલા વર્ષોથી કરી એની સામે લોકો હવે ભય મુક્ત બની અને કોંગ્રેસની સાથે જોડાઈને જન આક્રોશ યાત્રામાં અવાજ પણ ઉઠાવી રહ્યા છે। ગાંધીનગર કૂચ કરવાની તૈયારી પણ કરી રહ્યા છે। હું માનું છું કે જે માહોલ બની રહ્યો છે એ 2027માં જે પરિવર્તન થવાનું એ પરિવર્તનનો શંખનાદ ગુજરાતની જનતા જન આક્રોશ યાત્રાના માધ્યમથી કરી રહી છે। મહેશ વસાવા આજે જોડાવાના છે, શું કહેશો આના વિશે? જેમ જેમ જન આક્રોશ યાત્રા આગળ વધી રહી છે, સરકારનો ગેરવહીવટ, ભ્રષ્ટાચાર, અન્યાય, અત્યાચાર, ભેદભાવની જે રાજનીતિ છે એને લઈને અનેક લોકો સરકાર સામે લડવાના સંકલ્પ સાથે કોંગ્રેસની સાથે જોડાઈ રહ્યા છે, જન આક્રોશ યાત્રામાં જોડાઈ રહ્યા છે। અને હું માનું છું કે જેમ જેમ આગળ વધીશું ઘણા બધા લોકો આ યાત્રાના માધ્યમથી, કાર્યક્રમોના માધ્યમથી આ સંઘર્ષના પથ પર કોંગ્રેસમાં જોડાઈને એક નવી પરિવર્તનની લડાઈમાં આગેવાની લેવા આવી રહેશે। તો આ હતા અમિત ચાવડા, કોંગ્રેસ ગુજરાતના કોંગ્રેસ પ્રમુખ, ભૂપેન્દ્ર ચૌધરી, GSTV દાહોદ।